હેલો મિત્રો, કેમ છે બધા? બધા મજામાં જ હશો. તો મિત્રો, આજે આપણે એક નવા ધાર્મિક સ્થળે આવી ગયા છીએ. મિત્રો, તમે લોકો જાણતા હશો કે મોગલમાના બે મંદિર છે. કે આપણે એક તો જાણીએ કે કચ્છનું કબરાવ મંદિર, અને બીજું છે આપણા જે ભાવનગરનું ભગોડા મંદિર મોગલમાનું. આપણે બે જ જાણીએ છીએ મિત્રો. તો હવે આજે તમને હું એક બીજા જે મોગલમાના ધામ વિશે તમને જણાવવાનો છું કે કયું સ્થાન છે કે જ્યાં તમને મોગલમાનો જન્મ ક્યાં થયો હતો. તો આપણે આ વિડીયોમાં તમને હું એ સ્થળ બતાવીશ કે જ્યાં મોગલમાનો જન્મ થયો હતો. તો અને એ જન્મ સ્થળ મિત્રો આપણે દ્વારકાથી 15 કિલોમીટર, આપણે જે દ્વારકા મંદિર જે છે તીર્થ મંદિર, એનાથી 15 કિલોમીટર દૂર આવેલું છે, જે ભીમરાણા ગામ છે ત્યાં આવેલું છે મિત્રો. આજથી 1300 વર્ષ પહેલા આપણે ભીમરાણા ગામમાં મોગલમાનો જન્મ થયો હતો મિત્રો. અને જ્યારે એના પિતાનું નામ હતું દેવસુખ ધાંધલિયા અને માતાનું નામ હતું રાણબાઈમાં. તો મિત્રો, અને કહેવાય છે કે જ્યારે માતાજી મોગલમાનો જન્મ થયો હતો ને, એ ટાઈમે માતાજી કંઈ બોલી શકતા ન, કેટલાય વર્ષો સુધી બોલી શકતા ન હતા. અને મિત્રો, માતાજીના લગ્ન છે 40 વર્ષની ઉંમરે એના લગ્ન થયા હતા. મિત્રો, માતાજી કેટલાય વર્ષો સુધી બોલી ન શકતા, એટલે લોકોને એવું લાગતું કે માતાજી તો મૂંગા છે. પણ માતાજીની શક્તિનો લોકોને ખ્યાલ ન હતો. આપણા માતાજીના મંદિર ભીમરાણા ગામમાં જે માતાજીનું મંદિર છે મિત્રો, ત્યાં ભાવિક ભક્તોને રહેવાની બી ખૂબ જ સારી વ્યવસ્થા છે, અને પ્રસાદની બી સારી વ્યવસ્થા કરેલી છે ભાવિક ભક્તો માટે મિત્રો, આપણા મંદિર ટ્રસ્ટ તરફથી. એટલે ખૂબ સારી વ્યવસ્થા છે અને ખૂબ જ સારું છે. તો આપણે ફેમિલી સાથે એકવાર તો આપણે મોગલધામ, જે ભીમરાણા ગામમાં છે મંદિર, ત્યાં જન્મસ્થળ, માતાજીનું જન્મસ્થળ છે ને, તે એકવાર તો આપણે વિઝિટ અવશ્ય કરવી જોઈએ ફેમિલી સાથે મિત્રો. તો હવે તમને બતાવું આપણા મંદિરે જે દર્શન કરવા જાય છે ત્યાં તમને હું લઈ જાઉં. તો મિત્રો, મારી સાથે જ બન્યા રહેજો આ. અને જો તમને આ વ્લોગ ગમતો હોય મિત્રો, તો લાઈક કરજો, શેર કરજો, અને જો અમારી ચેનલ પર તમે જો નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અમે તમારા માટે આવા જ નવા વિડીયો લાવતા રહીશું મિત્રો. તો મિત્રો, ચાલો હવે તમને હું આપણે મોગલમાના જ્યાં જન્મ થયો હતો તે સ્થળના, ત્યાં મંદિરના તમને દર્શન કરાવું. અને કમેન્ટમાં લખી નાખજો જય મોગલમાં. મિત્રો, મોગલમાના કરોડો ચાહકો અને ભક્તો છે મિત્રો. તો ખૂબ જ માતાજીનું નામ છે ને ખૂબ જ પ્રસિદ્ધ, ખૂબ જ પ્રખ્યાત એના હાજરા હજુર છે માતાજીના મિત્રો. તો ચાલો હવે તમને હું દર્શન કરાવું એના. તો મારી સાથે બોલો જય મોગલમાં. જય મોગલમાં. એકદમ વાતાવરણ મસ્ત છે મિત્રો, ઠંડુ. એકવાર તમે અહીંયા જરૂર આવજો, એકવાર જરૂર દર્શન કરજો હા મોગલધામમાં. ત્યાં મિત્રો આપણે અહીંયા બેઠા છીએ હવે મોગલમાના મંદિર આરામ કરવા માટે. હવે થાકી ગયા છીએ, સારું ટ્રાવેલ કરીએ છીએ મિત્રો. તમે જો અહીંયા આવ્યા હોય તો એકવાર કમેન્ટ કરજો અને કમેન્ટમાં લખી નાખજો જય મોગલમાં. આપણા હિંગળાજ માતાનું મંદિર છે મિત્રો. કમેન્ટમાં જય હિંગળાજ માતા લખી નાખજો. જય હિંગળાજ.